જાન જવા માટે ગાડીઓ તૈયાર થાય છે, ગાડીઓમાં બેસે છે, લોકો આવે છે અને વરરાજાને દુખાવો થાય છે અને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને હોસ્પિટલ જતી વખતે જ વરરાજાનું મૃત્યુ થઈ જાય છે। હવે વિચાર કરો ભાઈ કે આ પરિવાર સાથે કેટલી મોટી દુર્ઘટના થઈ છે। આ તો દુઃખદ બાબત આપણે કહી શકીએ છીએ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, આપણે ગુજરાતભરની માહિતી, બધી જ માહિતી આ ચેનલ પર પ્રોવાઈડ કરી રહ્યા છે। હાલ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે આપણે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ આવી રહી છે। ત્યારે ગઈકાલે કંઈક એવો બનાવ બન્યો મિત્રો, બનાવ સાંભળીને તમારા આંખમાં આંસુ આવી જશે। એવો એક બનાવ બન્યો છે કે ભાઈ જાન જતી વખત પહેલાં જ, એટલે કે 10 થી 15 મિનિટ પહેલાં જ વરરાજાનું મૃત્યુ થઈ જાય છે। તો હવે વિચાર કરો ભાઈ કે આખી રાત ખુશીનો માહોલ જે છે એ એક જ મિનિટની અંદર ફેરવાઈ જાય છે। આખી રાત બેટ ડીજે તાલે નાચે છે અને સવારમાં, વહેલી સવારે એટલે કે 4 વાગ્યાના ગાળામાં જાન જવા માટે લોકો તૈયાર થાય છે અને ગાડીઓ આવી જાય છે અને ડીજે આવી જાય છે અને જે વરરાજા છે એને સામાન્ય દુખાવો ઉપડે છે અને સામાન્ય દુખાવો ઉપડવાના કારણે એમને દવાખાને લઈ જાય છે અને રસ્તામાં જ એ દમ તોડી દે છે। હવે વિચાર કરો ભાઈ કે જેમના કિસ્મતમાં જે લખાયું હશે એ તો કુદરત ક્યારે છોડવાનો તો નથી જ મિત્રો, એ આપણા હાથમાં નથી। પરંતુ જે રીતના આ પરિવાર સાથે ખોટું થયું છે ને એ ખૂબ ખોટું છે। એમ કહેવાય છે કે એકના એક દીકરો છે, આ પરિવારમાં એકના એકનો જ દીકરો હતો અને એમનું લગ્ન હતું। લગ્ન 2 દિવસનું રાખવામાં આવ્યું હતું અને 2 દિવસ વીત્યા પછી સવારે, એટલે કે વહેલી સવારે જાન જવા માટે તૈયારી કરતા હતા એ જ સમયે વરરાજાનું દવાખાને જતી વખતે મૃત્યુ થઈ જાય છે। દુઃખદ એટલે દુઃખદ બાબત આપણે કહી શકીએ છીએ। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।